નમસ્કાર ખેડૂત મિત્રો, આજે મગફળીની અંદર આપણે જે મગફળી પાછી પાડવામાં આવે છે અને એના લીધે સૂયા વધારે બેસે છે, એ પ્રક્રિયા શું છે અને કેવી રીતે કરવામાં આવે છે અને શેના લીધે મગફળીની અંદર સૂયા વધારે બેસે અને આપણે જે પાક છે એનું ઉત્પાદન ઝાઝું લઈ શકીએ, એ આ વિડીયોની અંદર હું તમને બતાવું મિત્રો. જો મિત્રો, આ જે દવા છે વિદ્યુત કરીને છે. આ દવા એક પંપની અંદર 5 મિલી નાખવાની આવે છે અને આનો છંટકાવ કરવામાં આવે છે. એના લીધે 15 દિવસ લગન મગફળી જે છે એ વધતી નથી અને સૂયા બેસરવાની પ્રક્રિયા શરૂ કરે છે મિત્રો. જો મિત્રો, આ રીતે પંપની અંદર આપણે દવા ભરવાની અને અંદર નાખી દેવાની, પછી પાણીનો આખો પંપ છે એ ભરી વાળવાનો મિત્રો. પંપની અંદર પાણી ભરવામાં આવે છે. જો મિત્રો, પછી આની અંદર ઘાટી દવા છાંટવાની. જો મિત્રો, આ જ રીતે દવા ઘાટી છાંટવાની, એકે પાંદડું બાકી ન રહેવું જોઈએ. અને આ રીતે દવા છાંટવાથી મિત્રો આ માંડવી છે એ 15 દિવસ લગન જે વધે છે આપણે એ વધતી નથી અને એના લીધે જે સૂયાની પ્રક્રિયા છે એ સારી રીતે થાય છે મિત્રો.